આપણે બધા બહિર્મુખી છે. આપણી દુનિયા, આપણું વિશ્વ બધું જ બહાર છે. પણ અધ્યાય 6 આત્મસંયમ યોગ આપણને આપણી ભીતર રહેલા વિશ્વનો સાક્ષાત્કાર કરાવીને સમજાવે છે કે આપણો મિત્ર અને આપણો શત્રુ બહાર નથી, આપણી અંદર જ છે. બહારના વિશ્વથી વિમુખ થવું અને અંદરના વિશ્વ તરફ અભિમુખ થવું એટલે જ આત્મસંયમ યોગ. જે અંદર ઉતરે છે તેને પરમાત્મા સાથ આપે છે, અને જેને પરમાત્મા સાથ આપે તેને જગત પણ સાથ આપે. આ વાત ભગવાન હવેના 3 શ્લોકમાં કરી રહ્યા છે, અને તે દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લાડકા દીકરા યોગારૂઢનું વર્ણન પણ બતાવી રહ્યા છે. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયો. શીત ઉષ્ણ સુખ દુઃખ તથા માન અપમાનમાં જીતેન્દ્રિય અને પૂર્ણ શાંત ચિત્તવાળા પુરુષને પરમાત્મા પ્રાપ્ત થાય છે. અહીં યોગારૂઢની સમત્વ સ્થિતિ દર્શાવી છે. અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો દર્શાવવા માટે ભગવાને વિરોધી લક્ષણો વાળા 3 દ્વંદ્વનો નિર્દેશ કર્યો છે. શીત અને ઉષ્ણ એ શરીરને અસર કરતા ઉદ્દીપનો છે. ગરમી અને ઠંડી પ્રમાણે શરીરના કોષો વૃદ્ધિ કે સંકોચ પામે છે. શીતળતા અને ઉષ્ણતા શરીરમાં કંપન અને પ્રસ્વેદ નિર્માણ કરે છે. કૈલાસ માનસરોવરની યાત્રા કરીએ ત્યારે ઠંડીથી શરીરના ગાત્રો થીજી જાય, અને સહરાના રણ પ્રદેશમાં આ જ શરીર ગરમી પણ સહન નથી કરી શકતું. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ પરિવર્તનો શરીરને અસર કરે છે. શરીરની અક્ષમતાનો ઉલ્લેખ ભગવાન અહીંયા શીત અને ઉષ્ણ દ્વારા બતાવી રહ્યા છે. ભગવાને સુખ અને દુઃખ નામના બીજા દ્વંદ્વનો ઉલ્લેખ કર્યો છે. સુખ અને દુઃખનો અનુભવ મનને થતો રહ્યો છે. મનુષ્ય જીવનમાં રાગ, દ્વેષ, સ્નેહ, ઈર્ષા, દયા, નિષ્ઠુરતા જેવી હજારો લાગણીઓ મનના પટલ પર આઘાત કરે છે અને અંતરને ખળભળાવી મૂકે છે. વર્લ્ડ કપ મેચમાં ઇન્ડિયા જીતે તો મનમાં હર્ષની લાગણી, અને ઇન્ડિયા હારે તો તે જ મનમાં શોક છવાઈ જાય છે, અને તે દ્વારા જ આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. સુખ દુઃખ એ દ્વંદ્વ દ્વારા ભગવાન માનસિક સ્તરે જે કંઈ અનુભવ પડે તેનો નિર્દેશ બતાવી રહ્યા છે. અને માન અપમાન દ્વંદ્વના ઉલ્લેખ દ્વારા ભગવાન સૂચવે છે કે સ્તુતિ, નિંદા, પ્રશંસા, ટીકા, માન અપમાનની મૂલવણી બુદ્ધિ કરે છે, અને પછી તેનો પ્રતિભાવ પણ બુદ્ધિ જ આપે છે. કોઈ આપણા ડ્રેસની, આપણા ગુણની પ્રશંસા કરે તો ફૂલાઈ જવાય, અને કોઈ નિંદા કરે તો તેની સાથે સંબંધ ઓછો કરી દઈશું. આ બુદ્ધિનો પ્રતિભાવ છે. આમ શરીર, મન અને બુદ્ધિ 3 સ્તરો સાથે સંબંધિત 3 દ્વંદ્વો શીત, ઉષ્ણ, સુખ દુઃખ અને માન અપમાન દ્વારા ભગવાન મનુષ્યના જીવનમાં આવતા તમામ અવરોધોનો નિર્દેશ કરી રહ્યા છે, અને જણાવે છે કે જે આ દ્વંદ્વોમાં પણ આત્મસ્થ રહે, સંપૂર્ણ સમત્વ ધરાવે તે જ પરમાત્મા સાથે જોડાઈ શકે છે, અને તેને ભગવાન જીતાત્મા ન કહે છે. જેણે આત્માને એટલે કે મન અને બુદ્ધિને જીતી લીધા છે તે જીતાત્મનઃ. ત્યારબાદ ભગવાન આગળ યોગારૂઢને પ્રશાંત કહે છે. ઈશ્વરની અનુભૂતિ જે પ્રશાંત છે તેને જ થાય. પ્રશાંત એટલે માત્ર શાંત નહીં, પણ પ્રકૃષ્ટેન શાંત, વિકસિત શાંત. શાંત અને પ્રશાંત બંનેમાં થોડો ફરક છે. શાંત એટલે પ્રલોભનોની સામે શરીર, મન અને બુદ્ધિને ચલિત થતા જે અટકાવી શકે છે તે. જ્યારે પ્રશાંત એટલે કે જેનું શરીર, મન અને બુદ્ધિ પ્રલોભનોથી પર છે, તેને ઇન્દ્રિય, મન અને બુદ્ધિને શાંત કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ તે કોઈ પણ પરિસ્થિતિમાં આત્મસ્થ જ રહે છે. પ્રસિદ્ધ ભારતીય આધ્યાત્મિક નેતા અને શ્રીમદ ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, રામાયણ કથાના કથાકાર શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનો એક કિસ્સો જાણવા જેવો છે. 1960-1990ના દાયકામાં તેમના વિશાળ સંખ્યામાં અનુયાયીઓ હતા, અને તે લોકો ડોંગરેજી મહારાજને પત્રો લખતા. તેમને ઘણી મોટી સંખ્યામાં દરરોજ પત્રો મળતા, પરંતુ તેઓ ક્યારેય કોઈ પત્ર ખોલતા જ નહીં. ઠાકોરજીની સામે બધા જ પત્રો મૂકી દેતા, અને બીજે દિવસે વાંચ્યા વગર જ તે પત્રોને ફાડી દેતા. એક દિવસ તેમની નિકટ રહેતા તેમના સેવકે તેમને પ્રશ્ન પૂછ્યો કે શા માટે તમે કોઈ પણ પત્ર વાંચતા જ નથી?
ડોંગરેજી મહારાજ જવાબ આપે છે કે 10માંથી 7 પત્રોમાં પ્રશંસા હશે. તમે કથા સરસ કહો છો, તમે જ્ઞાની છો, તમારી વાણી મધુર છે, વગેરે વગેરે. મારે મારી પ્રશંસા વાંચવી નથી, કારણ કે સ્તુતિ એ વિષ સમાન છે. તેનાથી અહંકાર વધે અને હું મારા લાલજીથી દૂર થઈ જાઉં. 10માંથી 1 પત્ર કોઈક સમસ્યાના સમાધાન માટે હશે, તેમના જીવનના પ્રશ્નોના જવાબ મેળવવા માટે હશે. તે પણ હું નથી વાંચતો, કારણ હું કોણ તેમની સમસ્યાઓનું નિરાકરણ કરનાર? મારી ઓકાત શું? તેથી કનૈયાની સામે તે મૂકી દઉં છું અને મારો લાલો તેનો યોગ્ય હલ આપશે. મારી એવી ક્ષમતા જ નથી. અને 10માંથી 2 પત્રો નિંદાના હશે, ટીકાના હશે, સલાહ સજેશનના હશે. તે પણ હું નથી વાંચતો, કારણ કે મારો પ્રભુ મારા વિશે બધું જ જાણે છે. આ કહેવાય પ્રશાંત. અને આપણે 2 મિનિટે ફોન ચેક કરીએ, વોટ્સએપમાં કોઈ મેસેજ આવ્યો, નેટ બરાબર ચાલે છે. નોટિફિકેશનની રિંગ ન વાગે તો મન અસ્વસ્થ થઈ જાય. સિદ્ધ પુરુષના જીવનમાં પણ સુખ દુઃખ માન અપમાન તો આવે જ છે, પરંતુ તેઓ તેનાથી ચલિત થતા નથી. તેમના મન બુદ્ધિ પર તેની અસર થવા દેતા નથી અને તેથી તેઓ વિજિતાત્મા છે, પ્રશાંત છે. કાર્ડિયોગ્રામનો ગ્રાફ ઊંચો નીચો આવે તો જ જિંદગી છે, અસ્તિત્વ છે. જે દિવસે કાર્ડિયોગ્રામ સીધી લીટીમાં આવે તે દિવસે અસ્તિત્વ જ રહેતું નથી. આ જ રીતે જીવનમાં દ્વંદ્વો તો આવવાના છે, પરંતુ એ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં યોગારૂઢ સમત્વ રાખે છે. જે નાની નાની બાબતોમાં વ્યગ્ર બને, ઉગ્ર થઈ જાય, ઝઘડા કરે, ખોટું લગાડે, ફરિયાદ કરે, તેની સાથે આપણને પણ સંબંધ રાખવો ન ગમે તો આવા માણસો સાથે ભગવાન શા માટે સંબંધ રાખે? અને તેથી જ ભગવાન એ આવા સિદ્ધ પુરુષ જે પ્રશાંત છે અને વિજિતાત્મા છે તેની સાથે જ સંબંધ રાખે છે. યોગારૂઢના લક્ષણો આગળ બતાવતા ભગવાન કહે છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમાલોષ્ટાશ્મ કાંચનહમ. જ્ઞાન અને વિજ્ઞાન વડે જેનું અંતઃકરણ તૃપ્ત છે, વિકાર રહિત જેની સ્થિતિ છે, જેણે ઇન્દ્રિયોને સારી રીતે જીતેલી છે, માટી પથ્થર અને સોનું જેને મન સરખા છે, તે યોગી યોગારૂઢ છે. યોગારૂઢ એ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે. આપણે અહીંયા જ્ઞાન અને વિજ્ઞાનનો ફરક વિચારીએ. વિજ્ઞાન એ સૃષ્ટિ સાથે એટલે કે સગુણતા સાથે સંલગ્ન છે. પ્રયોગ કરીને પ્રૂફ સાબિતી મેળવીને તેનું પરિણામ સ્વીકારવામાં આવે છે. વિજ્ઞાન એ પ્રયોગ આધારિત છે, જ્યારે જ્ઞાન એ શાસ્ત્ર પ્રમાણ હોય છે. શાસ્ત્ર ઉપર સદગુરુ પર શ્રદ્ધા રાખી તેને પ્રમાણભૂત માની અને સ્વીકારવામાં આવે છે, તેનું આચરણ કરવામાં આવે છે. જ્ઞાન એ નિર્ગુણ નિરાકાર સાથે જોડાયેલું છે, તેથી તે અનુભૂતિથી સિદ્ધ થાય છે. જ્ઞાનમાં પ્રથમ સ્વીકાર અને પછી સિદ્ધિ આવે, જ્યારે વિજ્ઞાનમાં સિદ્ધિ અને સાબિતી પ્રથમ અને પછી તે માનવામાં આવે, સ્વીકારવામાં આવે. યોગારૂઢ સિદ્ધ પુરુષ એ સૃષ્ટિનું રહસ્ય જાણી ચૂક્યો છે અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મને પણ સ્વ અનુભૂતિથી મેળવી ચૂક્યો છે. તેથી તે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે. ભગવાન તેને આગળ કુટસ્થ પણ કહે છે. કુટ એ સંસ્કૃત શબ્દ છે અને તેનો ગુજરાતી અર્થ એરણ છે, જેના પર જુદા જુદા ધાતુને ટીપીને ભિન્ન ભિન્ન આકાર ઘડવામાં આવે છે. ધાતુ બદલાય, આકાર બદલાય, પણ એરણ તેમની તેમ જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. આ જ રીતે યોગારૂઢના જીવનમાં પણ જુદા જુદા વિકારો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરના પ્રહારો તો થાય છે જ, પરંતુ તે બધા જ વિકારોમાં નિર્વિકાર રહે છે, સ્થિર રહે છે ને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેથી ભગવાન તેને વિજિતેન્દ્રિય ગણાવે છે. આપણા જેવા સામાન્ય વ્યક્તિ સેન્સ્યુઅલ હેપીનેસ ઇન્દ્રિય સુખથી તૃપ્ત થઈ જાય છે. સારું ખાવા મળે, સારું સાંભળવા મળે, સારા કપડાં પહેરવા મળે, આલિશાન બંગલામાં રહેવા મળે તો સુખી. પરંતુ જ્યારે માણસનો વિકાસ થાય છે ત્યારે ઇન્દ્રિય સુખથી ઉપર ઉઠી ને ઇમોશનલ હેપીનેસ ભાવનાત્મક સુખ તરફ પણ નજર જાય છે. પતિને ભયંકર રોગ થયો છે અને ત્યારે પત્ની તેની સેવા કરે છે, તેની કાળજી રાખે. શા માટે? કારણ તે પતિને પ્રેમ કરે છે. આ ભાવનાત્મક સુખ છે. તેનાથી આગળ બૌદ્ધિક સુખ અને આધ્યાત્મિક સુખ, ઇન્ટેલેક્ચ્યુઅલ હેપીનેસ
એન્ડ સ્પિરિચ્યુઅલ હેપીનેસ છે. યોગારૂઢ એ આધ્યાત્મિક સુખની અવસ્થાએ પહોંચી ગયો છે. પ્રભુ પ્રત્યે નિતાંત પ્રેમ અને પ્રભુને સંપૂર્ણ સમર્પિત, અને તેથી તે વિજિતેન્દ્રિય છે. આવા સિદ્ધ પુરુષ માટે લોષ્ટ એટલે માટી, અસ્મ એટલે પથ્થર અને કાંચન એટલે સોનું બધું જ સરખું છે. સમલોષ્ટાશ્મ કાંચન. આવી સમદ્રષ્ટિ રાખવાવાળો યોગી જ યોગારૂઢ છે તેમ ભગવાન અહીં સ્પષ્ટ જણાવે છે. અને એ યોગારૂઢનું એક વધારાનું લક્ષણ હવે પછીના શ્લોકમાં ભગવાન જણાવશે, જે આપણે આવતી વખતે જોઈશું. જય શ્રી કૃષ્ણ.